નમસ્કાર, આપની સાથે હું છું જયેશ ચૌધરી। કોરોનાની બીજી લહેરથી કેવી રીતે બચીશું? રાજ્ય સહિત દેશભરમાં અત્યારે કોરોનાના કેસમાં રેકોર્ડ બ્રેક વધારો થઈ રહ્યો છે। મહિનાઓ પહેલા કાબૂમાં આવેલો કોરોના ફરી એકવાર માનવજાતને ભરડામાં લઈ રહ્યો છે અને જે રીતે રાજ્યમાં કેસીસમાં વધારો થઈ રહ્યો છે તેને જોતા તમામને એક સવાલ અવશ્ય મનમાં થતો હશે કે કોરોનાની બીજી લહેરથી કેવી રીતે બચી શકાય। કોરોના વાયરસ સતત પોતાનો પ્રકાર બદલી રહ્યો છે અને તેની સાથે સાથે લક્ષણોમાં પણ ફેરફાર થઈ રહ્યા છે। દેશમાં એક તરફ વેક્સિનેશનનો પ્રોગ્રામ પણ ચાલી રહ્યો છે। હાલમાં 45 થી વધુ વયના લોકોને વેક્સિન પણ અપાઈ રહી છે। જો કે હજુ પણ કેટલાક લોકોના મનમાં વેક્સિનને લઈને પણ અનેક શંકા કુશંકાઓ છે, સવાલો છે, જેવા કે શું વેક્સિન લેવી જોઈએ? વેક્સિન સુરક્ષિત છે ખરી? વેક્સિન લેવા છતાં પણ કોરોના થાય જ છે? આજ તમામ સવાલોના જવાબ આપણે આજે તબીબો પાસેથી મેળવીશું આજની ખાસ ચર્ચામાં। અને ત્રણ મહાનુભાવો દર્શક મિત્રો, આપના મનમાં જે સવાલો છે એ શંકા કુશંકાઓ દૂર કરવાનો આજે આપણે પ્રયાસ કરીશું। ત્રણ ડોક્ટર મારી સાથે સ્ટુડિયોમાં છે। ડોક્ટર મુકેશ મહેશ્વરી પેથોલોજીસ્ટ છે, ડોક્ટર યોગેશ ગુપ્તા સાહેબ છે ફિઝિશિયન, અને ડોક્ટર ઉર્વેશ શાહ સાહેબ છે માઇક્રોબાયોલોજીસ્ટ। સર, આપ તમામનું અહીંયા સ્વાગત છે। સર, સૌથી પહેલા આપણે ડિબેટની શરૂઆત ત્યાંથી કરીએ કે લોકોમાં એક સૌથી મોટી અસમંજસતા છે કે ખરેખર વેક્સિન લેવી જોઈએ કે ન લેવી જોઈએ, કારણ કે ઘણા બધા લોકોના અંદર જાણકારીના અભાવે થોડોક ભય જેવો માહોલ હોય છે। મહેશ્વરી સાહેબ, આમાં એવું છે કે વેક્સિન એક અમોઘ શસ્ત્ર છે। કોરોનાથી બચવા માટે ગયા વર્ષે આપણી પાસે ખાલી SMS 3 જ વસ્તુ હતી કે ભાઈ સોશિયલ ડિસ્ટન્સિંગ રાખીએ, માસ્ક પહેરીએ અને સેનિટાઇઝેશન કરીએ, પરંતુ એ બધું બચવાના ઉપાય હતું। પણ કોરોનાને કાયમ માટે ખાળવા માટે આપણી પાસે કોઈ ખાસ એવી દવાઓ નથી કે કોઈ બીજું શસ્ત્ર નહોતું, અને આ વર્ષે શરૂઆતથી આપણી પાસે વેક્સિન નામનું અમોઘ શસ્ત્ર આવ્યું છે। વેક્સિનની એફિકસી દરેક વેક્સિનની અલગ અલગ હોઈ શકે છે, કોઈક 70% છે, કોઈ 80% છે, કોઈ 94% છે, પરંતુ તમામ વેક્સિનની એક બહુ મોટી વસ્તુ છે જે લોકો નથી જાણતા કે તમામ વેક્સિન તમને સિવિયર ડિસીઝ અને ડેથથી 100% બચાવે છે। એટલે તમારી જે મૃત્યુ થવાની શક્યતા છે એ નીલ થઈ જાય છે, તમને સિવિયર ડિસીઝ કે હોસ્પિટલની શક્યતા બહુ જ ઘટી જાય છે, અને 70 થી 80% લોકોને કોઈ પણ પ્રકારે કોરોના થતો નથી। એટલે વેક્સિન લેવી જ જોઈએ। અમે તમામ તબીબોએ, ફ્રન્ટલાઇન વર્કર્સે પહેલા જ દિવસથી વેક્સિન લીધેલી છે, બંને ડોઝ પતી ગયા છીએ, અમે સતત કામ કરતા રહ્યા છીએ, પરંતુ કામ કરવામાં અમારો જે કોન્ફિડન્સ છે હવે ખૂબ વધારે છે। કોઈ ગભરાવાની જરૂર નથી। હા, બિલકુલ ગભરાવાની જરૂર નથી, વેક્સિન લેવી જ જોઈએ, કારણ કે વેક્સિન જ આપણને હર્ડ ઇમ્યુનિટી તરફ લઈ જશે, તો જ આપણે કોરોનાને હરાવી શકીશું। ઉર્વેશ સાહેબ, જે રીતે ઘણા લોકોની એવી પણ મૂંઝવણ છે કે વેક્સિન લીધા પછી એક દિવસ સુધી તાવ આવે છે, બોડીની અંદર થોડુંક લૂઝ પડી જાય છે બોડી, તો એવું શા માટે થતું હોય છે? વેક્સિન આપ્યા પછી તાવ આવો અથવા તો કારણ કે સ્વાભાવિક રીતે બોડી આપણું વેક્સિનની સામે થોડો ઘણો રિસ્પોન્સ તો આપવાનું છે, એટલે એ રિસ્પોન્સના ભાગરૂપે જ આ જે તાવ આવું અથવા તો ક્યારેક ધ્રુજારી થવી, થોડી મેલેજ ફીલ થાય, થોડુંક મસલ પેઇન કે ક્યારેક ડ્રાઉસીનેસ પણ થાય, અને એ સ્વાભાવિક છે અને એક્સેપ્ટેબલ છે। એ 24 થી 48 કલાક સુધી આ સિમ્ટોમ્સ કદાચ દેખાઈ શકે, ઘણા લોકોને નથી દેખાતા। આપણે અમે નોર્મલી ઓબ્ઝર્વ કર્યું છે કે જે યંગસ્ટર્સો છે એમાં કદાચ આ ફીવર દેખાવાના ચાન્સીસ વધારે હોય છે, પણ આ 48 કલાક સુધી જ લિમિટેડ હોય છે, જેને આપણે ખાલી સામાન્ય પેરાસિટામોલથી પણ કંટ્રોલમાં કરી શકીએ છીએ। એટલે એનાથી બિલકુલ ગભરાવાની જરૂર નથી, આ એક નોર્મલ જ રિસ્પોન્સ છે। ગુપ્તા સાહેબ, સોશિયલ મીડિયાની અંદર આજકાલ અફવાઓ ઘણી બધી ફરતી હોય છે અને એમાં એક એવી પણ ચર્ચા ચાલી રહી છે કે જે લોકોની બોડીને વેક્સિન અસર કરે છે એવા લોકોને જ તાવ આવે છે, જે લોકોને અસર નથી કરતી એવા લોકોને તાવ નથી આવતો, તો આ વાતમાં કેટલું તથ્ય છે? નમસ્કાર દર્શક મિત્રો, આપણે વાતની શરૂઆત વેક્સિનથી ચાલુ કરીએ, બહુ સારી વસ્તુ છે। મહેશ્વરી સાહેબે અને ઉર્વેશ સાહેબે કીધું એ પ્રમાણે એક વસ્તુ ક્લિયર છે કે વેક્સિન બધાએ લેવી જોઈએ। સોશિયલ મીડિયામાં જે આ ફેલાઈ રહ્યું છે ને કે મેં વેક્સિન લીધી મને તાવ આવ્યો, દેટ મીન્સ કે મારી વેક્સિન ઇફેક્ટિવ છે, જેને વેક્સિન લીધી એને તાવ નથી આવ્યો અને એ ઇફેક્ટિવ નથી, દેટ ઇઝ કમ્પ્લીટલી રોંગ અને કમ્પ્લીટલી મિથ છે। બધાએ સમજવું પડશે કે વેક્સિન તમારા બોડીમાં જ્યારે જાય ને એ અચૂક ઇમ્યુન રિસ્પોન્સ લાવવાની જ છે। બધાને તાવ આવે કે ના આવે મહત્વનું નથી, એનું અંદરનું એનું જે સ્વરૂપ છે, એનું અંદરની જે પ્રક્રિયા છે, એની અંદરની જે એક્શન છે એ બધા માટે સેમ જ રહે છે। તમારી બોડીની ઇમ્યુનિટી, તમારી બોડીની રોગ પ્રતિકારક શક્તિ જ્યારે વેક્સિન અંદર જાય એટલે એની અંદર જે ડેડ વાયરસીસ છે કે લાઈવ એટ્યુન્યુટેડ વાયરસીસ છે એના ઉપર એની ફાઇટ ચાલુ કરી જ દેતું હોય છે અને એની સામે એન્ટીબોડી બનાવવાનું ચાલુ કરી જ દે છે। તાવ ઇઝ નોટ અ સાઇન જે કહે કે ભાઈ તમને વેક્સિન આપી છે અને સક્સેસફુલ થઈ છે કે ઇફેક્ટિવ થઈ છે।
સો પહેલી વસ્તુ દર્શક મિત્રોને મારે કહેવું કે ફીવર આવ્યો એટલે તમારી વેક્સિન સારી છે એવું નથી. બીજી વસ્તુ જે તમે પહેલા સરે પૂછેલું એ પ્રમાણે કે વેક્સિનથી તાવ આવે છે એ ખરાબ વસ્તુ કહેવાય. પહેલા ઘણા સોશિયલ મીડિયામાં એવું ચાલતું હતું કે તાવ આવે ખરાબ કહેવાય, મને તો એડવર્સ રિએક્શન આવ્યું, મને સાઈડ ઇફેક્ટ આવી. એ સાઈડ ઇફેક્ટ કે એડવર્સ રિએક્શન નથી, એ એની ઇફેક્ટ છે, એ એની ઇમ્યુન રિસ્પોન્સ છે એનું. એટલે મારે કહેવાનું મિનિંગ એ છે કે વેક્સિનના લીધે તમારા મનમાં જે શંકા કુશંકાઓ રહી છે ને એ પ્લીઝ સોશિયલ મીડિયા થ્રુ સોલ્વ ના કરશો. તમે વર્ષોથી તમારી બીમારીઓ માટે તમારા ડોક્ટરો જોડે જતા આવ્યા છો, તમે ખાલી તમારા ડોક્ટરને કોલ કરો ને તો પણ આ શંકા કુશંકા દૂર થાય. એના માટે વોટ્સએપને ફોલો કરવાની જરૂર જ નથી. બિલકુલ, ખૂબ જ મહત્વની વાત કરી ડોક્ટર સાહેબ, કારણ કે ઘણા બધા લોકો આજે સોશિયલ મીડિયાની અંદર એટલા બધા પરોવાયેલા છે અને પછી એ જ વાતોને સાચી માની લેતા હોય છે. આપણે ફોન લાઈન પણ ખુલી છે અને એક કોલર આપણી સાથે જોડાયા છે. તાપીથી સંજયભાઈ છે, કંઈક પૂછવા માંગે છે. નમસ્કાર સંજયભાઈ, શું પૂછવાનું છે આપને? હા નમસ્કાર સર. જી સર, મારા બાપુ સિનિયર સિટીઝન છે, એમને વેક્સિન લીધી હતી. હા, પણ એમને સંજયભાઈ ફરી એકવાર આપ સવાલ પૂછશો, કારણ કે આપનો અવાજ કટ થઈ રહ્યો છે. હા સર, મારા બાપુજીએ વેક્સિન લીધી હતી. જી અમને મૂંઝવણ એ છે કે એમણે કઈ વેક્સિન લીધી, એમ કોવેક્સિન લીધી કે કોવિડશીલ્ડ લીધી? કારણ કે બીજી વાર જયારે લેવા જશે ત્યારે કોઈ વેક્સિનમાં ચેન્જ તો નહીં થઈ જાય ને? તમારો સવાલ એકદમ યોગ્ય છે, પણ તમને છે ને ત્યારે વેક્સિન લેવા ગયા છો ત્યારે તમને કહ્યું જશે કે તમને કઈ વેક્સિન આપવામાં આવી છે. કે દરેક સેન્ટર પર કોવિશિલ્ડ અને કોવેક્સિન બંને લખેલી જ હોય છે કે કઈ તમને આપવામાં આવી છે. જો કોવેક્સિન લીધેલી હોય તો તમારે 28 દિવસે લેવાની છે અને કોવિશિલ્ડ લીધી હોય તો તમારે 6 થી 8 અઠવાડિયામાં લેવાની છે. એટલે એમાં તમારે કઈ મૂંઝાવાની જરૂર નથી. પ્લસ તમને મેસેજ આવશે કે તમારે ક્યારે વેક્સિન લેવાની છે. જો તમે કોવિશિલ્ડ લીધી હશે તમને એવો મેસેજ આવશે કે 45 દિવસે આવવાનું છે. એટલે એ મેસેજમાં લખેલું જ હશે કે તમારે કઈ વેક્સિન લેવાની. સાથે હું એક વસ્તુ એડ કરવા માંગીશ કે જ્યારે પણ તમે સેકન્ડ વેક્સિન લેવા જશો તે વખતે ત્યારે તમારો મોબાઈલ નંબર જે રજીસ્ટર હશે એ મોબાઈલ નંબર ત્યાં વેક્સિન સેન્ટર પર નાખશે, એટલે એમને ફર્સ્ટ ડોઝ કઈ વેક્સિન આપ્યો એ ત્યાંના સેકન્ડ ડોઝમાં તમે જ્યાં જઈ રહ્યા છો એ સેન્ટર પર દેખાશે જ. એટલે એ લોકો પાસે ડેટા હોય જ. તમારે જે સેન્ટરમાં પહેલો ડોઝ લીધો ને એ જ સેન્ટરમાં બીજો ડોઝ લેવા જવો. જો તમને ના ખબર હોય કે કઈ વેક્સિન લીધી છે તો એ જ સેન્ટરમાં બીજો ડોઝ લેવા જજો, તો તમને આ પ્રોબ્લેમ નહીં નડે. તમને કોવિન પ્લેટફોર્મ પર છે ને બધી જ વિગતો રજીસ્ટર થયેલી છે, એટલે તમને બીજી વેક્સિન આપવાનો કોઈ સવાલ જ નથી પેદા થતો. એટલે સંજયભાઈ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે બધો ડેટા હોય છે ગવર્મેન્ટ પાસે. રાજુભાઈ જોડાયા છે નડિયાદથી. જી રાજુભાઈ નમસ્કાર, શું પૂછવું છે આપને? નમસ્કાર સાહેબ. જી નમસ્કાર. ત્રણેય ડોક્ટર સાહેબોને મારા પ્રણામ. જી શું પૂછવું છે? મારો પ્રશ્ન એ છે કે મેં 4/3 વેક્સિન લીધી. 4/3/2021 વેક્સિન લીધી અને 12/3 હું પોઝિટિવ આવ્યો. અત્યારે હું એકદમ ક્લિયર થઈ ગયો પેલા રેમડેસિવિર ઇન્જેક્શન લઈને. હવે મારે બીજી વેક્સિન ક્યારે લેવાની? તમારે કમસે કમ છે ને 45 ડેઝ રિકવરીના રાહ જોવાની, મિનિમમ 45 to 90 ડેઝની રાહ જોવાની તમારે બીજો ડોઝ લેવા માટે. અત્યારે તમે કોરોનામાંથી રિકવર થઈ રહ્યા છો, 14 દિવસ તમને ક્વોરન્ટાઇન પીરિયડ કહેવાય. એના પછીનું તમારે મિનિમમ 45 to મેક્સિમમ 90 ડેઝની રાહ જોવી જોઈએ તમારે. ઠીક છે રાજેશભાઈ, આપને જાણકારી મળી ગઈ હશે. 45 થી 90 દિવસ સુધી આપે હજુ રાહ જોવાની જરૂર છે. ઠીક છે, પછીથી આપ બીજો ડોઝ લઈ શકો છો. મહેશ્વરી સાહેબ, પબ્લિક હેલ્થની આપણે અત્યારે જે ચર્ચા છે એ કેન્દ્રમાં છે, તો પબ્લિક હેલ્થ શું છે અને એનું મહત્વ શું છે? આજે જે આપણે વેક્સિનની વાત કરી એના પરથી પબ્લિક હેલ્થ પર જવું ખૂબ જરૂરી હતું અને આપણે બહુ જ ઉત્તમ સવાલ પૂછ્યો છે. કારણ કે ગુજરાતીમાં એક કહેવત છે કે પાણી આવે એના પહેલા પાળ બાંધવી. બિલકુલ. અને કૂવો આપણે આગ લાગે ત્યારે ખોદીએ ને તો એ નુકસાનકારક હોય, કઈ તમને ફાયદો ના થાય. એટલે આપણે પબ્લિક હેલ્થને ખૂબ ઇમ્પ્રુવમેન્ટ કરી હોય તો આપણે આવા પેન્ડેમિકની સામે બહુ સારી રીતે લડી શકીએ, પેન્ડેમિકને ખાળી શકીએ અને લોકોને જે મૃત્યુનો દર છે એને ખૂબ રીતે ઘટાડી શકીએ. દુનિયાભરમાં પ્રિવેન્ટિવ એન્ડ સોશિયલ મેડિસિન મેડિકલમાં ભણાવવામાં આવતો એક સબ્જેક્ટ છે, એ પબ્લિક હેલ્થનો બહુ મોટો પાર્ટ છે. એમાં શું છે કે દરેક રોગ ક્યારે આવવાનો છે કે એને પહેલેથી એ લોકો જાણ કરી લેતા હોય છે. લાઈક પોલિયો છે તો આપણે પોલિયોને નાબૂદ કઈ રીતે કરી શકીએ કે પોલિયોના લક્ષણોથી એ લોકો આખો સર્વે કર્યો કે આ વાયરસ કઈ રીતે ફેલાય છે, આ વાયરસને કઈ રીતે નાથી શકાય, આ વાયરસને કઈ રીતે રોકી શકાય, વેક્સિનથી કઈ રીતે કરી શકાય. શીતળા આપણે ત્યાં 1200 વર્ષ રહ્યો, દુનિયામાં અલગ અલગ ખંડોમાં કરોડો મૃત્યુ થયા. અલ્ટિમેટલી એ લોકો કહ્યું કે શીતળાની વેક્સિન બને તો શીતળાને નાબૂદ કરી શકાય, અને પછી પાછું તો પણ છે ને શીતળા નતો નાબૂદ થતો. તો આ પ્રિવેન્ટિવ અને સોશિયલ પબ્લિક હેલ્થ વાળા એવું શોધી કાઢ્યું કે જ્યાં જ્યાં શીતળાના કેસ વધારે છે એ 10 કિલોમીટરના એરિયામાં આપણે એને વેક્સિનેટ કરી નાખો, એને રિંગ વેક્સિનેશન કહેવામાં આવે છે. અને રિંગ વેક્સિનેશન કરવાથી શીતળા દુનિયામાંથી ગયો. તો આ એ પ્રિવેન્ટિવ એન્ડ સોશિયલ મેડિસિનનો પાર્ટ છે. એટલે પબ્લિક હેલ્થમાં તમારું એન્વાયરમેન્ટ ચોખ્ખું કરવાનું હોય, તમારું પીવાનું પાણી ચોખ્ખું કરવાનું હોય, તમે જે
વાતાવરણમાં રહો છો એમાં કોઈ પણ પ્રકારના આપણા વાયરસ કે બેક્ટેરિયા આવે તો એની સામે લડવાની આપણી ક્ષમતાને વિકસાવવી પડે, આપણી ઇમ્યુનિટીને સારી કરવી પડે, આપણા હોસ્પિટલના સ્ટ્રક્ચરને સરસ બનાવવું પડે. લાઈક પ્રાઇમરી હેલ્થ સેન્ટરથી લઈ અને જે ટર્શરી હેલ્થ કેન્સર સુધીના આપણા સેન્ટરો સરસ હોવા જોઈએ. ત્યાં તબીબો હોય, આશા વર્કર હોય, નર્સો હોય, કમ્પાઉન્ડર હોય, અને એના માટે પૂરું બજેટ સરકારે ફાળવવું જોઈએ. આપણે પહેલા પણ અહીંયા આ પ્લેટફોર્મ પર ચર્ચા કરેલી છે કે ભાઈ આપણે ત્યાં ફક્ત 1.5% ટોટલ જીડીપીના વાપરવામાં આવે છે, કે ખૂબ ઓછું છે. દુનિયાના તમામ વિકસિત દેશોમાં 10 થી લઈને 17% સુધીનું બજેટ ફાળવવામાં આવે છે. પણ આપણે ચાલો વિકસિત દેશ નથી, વિકાસશીલ દેશો પણ 5% થી 8% બજેટ તો ફાળવે જ છે. બ્રાઝિલ આપણા કરતા ઘણો પુઅર કન્ટ્રી છે, પણ 9% બજેટ ફાળવે છે. ઇવન અફઘાનિસ્તાન પણ આપણા કરતા વધુ. એવું બજેટ તમે ફાળવો તો શું થશે કે તમને તબીબોને આપવા માટે પગાર મળશે, તમારી પાસે સારા ઇન્સ્ટ્રુમેન્ટ હશે, તમારી પાસે નિદાન કરવાની સારી સારી લેબોરેટરીઝ હશે, અને તમે કોઈ પણ આવો પેન્ડેમિક આવતો હશે તેને પહેલાથી પ્રિડિક્ટ કરી શકશો કે ભાઈ આ ટાઈપનો પેન્ડેમિક આવી રહ્યો છે, અને તમે એને સારી રીતે મેનેજ કરી શકશો. સ્ટાફની અછત પણ નહીં રહે. હા, સ્ટાફની અછત પણ નહીં હોય. બીજું શું છે કે જ્યારે તમે પ્રિવેન્ટિવ આસ્પેક્ટ કરશો ને, તો જે તમારું પેન્ડેમિક આવ્યા પછીનો જે ખર્ચો છે ને એ એના કરતા 1/10 પતી જશે. આજે આપણે હજારો કરોડનું આંધણ કર્યા બીમારી આવ્યા પછી કરીએ છીએ, તો એ કદાચ હજારો કરોડના બદલે સેંકડો કરોડમાં કન્વર્ટ થઈ જશે. એટલે પબ્લિક હેલ્થ એક બહુ જ મહત્વની આસ્પેક્ટ છે, અને પબ્લિક હેલ્થમાં તમારો મીડિયાનો બી બહુ મોટો રોલ આવે છે, કારણ કે તમે જે જનજાગૃતિનો અભિયાન ચલાવો છો એ પબ્લિક હેલ્થનો પાર્ટ છે. આપણા લાઈક બીજા જે મિત્રો છે, લાઈક પોલીસ કર્મીઓ છે કે હોમગાર્ડ વાળા છે, કે જે કોઈ લોકો પબ્લિક હેલ્થમાં હેલ્પ કરે છે. લાઈક આ વખતે આપણે લોકડાઉન કર્યું, તો લોકડાઉનને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે એ લોકો પણ પબ્લિક હેલ્થમાં જોડાયા. એટલે પબ્લિક હેલ્થ ખાલી ડોક્ટરો જ કરે એવું નથી. પબ્લિક હેલ્થમાં મીડિયા કર્મીઓ આવે, બીજા દરેક વ્યક્તિનો સાથ સરકાર જોઈએ. જનરલ પબ્લિક હેલ્થની વાત નીકળી છે એટલે ગુપ્તા સાહેબ આપની પાસે પણ હું આવીશ. એક કોલર છે આપણી સાથે, મીતાબેન જોડાયા છે અમદાવાદથી. જી મીતાબેન, શું સવાલ છે આપને? હા, મારો સવાલ એ છે કે આપણે કોવિશિલ્ડની એક રસી લીધી પછી બીજી વખત આપણે એ જ લેવી પડે? ઠીક છે ડોક્ટર સાહેબ, સ્વાભાવિક છે. એ જ તમારે જે પહેલા વેક્સિન લીધી હોય એ જ કંપનીની તમારે બીજી વખત વેક્સિન લેવી જોઈએ. અત્યારે એના સિવાય બીજું કોઈ ઓપ્શન જ નથી. પહેલા કોવિશિલ્ડ, તો હવે કોવિશિલ્ડ જ લેવી જોઈએ. કારણ કે બધી વેક્સિન છે ને અલગ અલગ પ્રકારની છે. કોવિશિલ્ડ છે એ ડીએનએ વેક્ટર વેક્સિન છે, અને કોવાક્સિન છે એ ડેડ વાયરસ વેક્સિન છે. એટલે તમારે જે વેક્સિન લીધી એ જ વેક્સિન લેવી. ઉર્વેશભાઈએ બરોબર જ કહ્યું છે કે જે લીધી એ જ તમને મળશે, અને તમારી પાસે બીજી ચોઈસ પણ નથી, એટલે એ જ લેવી પડશે. ઠીક છે. ભરતભાઈ છે સુરતથી. જી ભરતભાઈ, નમસ્કાર. ભરતભાઈ, અવાજ પહોંચે છે મારો આપના સુધી? લાગે છે ફોન કટ થઈ ગયો છે. તો ગુપ્તા સાહેબ, આપણે જનરલ પબ્લિક હેલ્થ લઈને ચર્ચા કરતા હતા. તો જનરલ પબ્લિક હેલ્થને લઈને આપણે જે પણ ખામીઓ છે એને આપણે કેવી રીતે સુધારી શકીએ? આ સવાલનો જવાબ જ્યારે મહેશ્વરી સર આપતા હતા ત્યારે મહત્વની વસ્તુ જે એમને કીધી ને એ સમજવા જેવી છે. પેન્ડેમિક એ છે ને એ ડિઝાસ્ટર જે કહેવાય, એ સડનલી આઈને ઉભું રહે, 100 વર્ષે એક વખત આવે કે 150 વર્ષે એક વખત આવે. પણ પેન્ડેમિકની તૈયારી એકચ્યુઅલી વર્ષોથી કરવી પડે. એટલે એમને જે વસ્તુ કીધી ને સમજવાની છે કે માળખું, પહેલા આપણે એક માળખું તૈયાર કરવું પડે. ધ હોલ હાયરેકી ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઇમ્પોર્ટન્ટ છે. તમે કીધું એ પ્રમાણે એક તો હોસ્પિટલની સવલતો, અર્બન હેલ્થ સેન્ટર, પેરિફેરલ હેલ્થ સેન્ટર એકદમ એને મજબૂત બનાવવો પડે. એમાં સ્ટાફની જે અછત છે એને તમારે પહેલાથી પૂરી કરવી પડે. પેન્ડેમિકના ટાઈમે તમે સ્ટાફની અછત પૂરી કરવા જાઓ તો ના થાય. એટલે પહેલા તો માળખું તમારું હંમેશા તૈયાર જ રહેવું જોઈએ. એમ જ માનવું જોઈએ કે આ અપઘડીએ પેન્ડેમિક આવશે, એટલે પેન્ડેમિકમાં તમે જાગો તો કંઈ કામ લાગે નહીં. પેન્ડેમિકની આપણે અત્યારે પેન્ડેમિક રીતે રિલેટેડ વાત કરીએ છીએ એટલે આપણે એના ઉપર જ ધ્યાન રાખીએ. પેન્ડેમિકમાં જે મારા તરફથી છે ને બે વસ્તુ બહુ જ મહત્વની છે. આપણી જે પબ્લિક છે કે નોર્મલ જનરલ જે સિટીઝન છે ને એ બિલીવ કરે છે સાચી માહિતી ઉપર. એ લોકો આખી ફાઇટ, બીકોઝ દે આર લેમેન, અમારી લેંગ્વેજમાં એને લેમેન્સ કહેવાય, કે એ લોકોને નોલેજ ના હોય કે પેન્ડેમિકમાં શું થશે, મારે શું કરવું શું ના કરવું, એ કોને ફોલો કરે, તો એને ઇન્ફોર્મેશન જોઈએ. હવે એમને તમે એક જ ઘડીએ મિસઇન્ફોર્મેશન કે મિસગાઈડ કરો કે મિસઇન્ટરપ્રિટેડ ટાઈપ ઓફ મેસેજીસ એમને પહોંચતા કરો કે સોશિયલ મીડિયાને તમે આટલું એક્ટિવ રહેવા દો, તો કોરોના કરતા એ વસ્તુ વધારે ડેન્જરસ બને છે, જે આપણે જોઈ રહ્યા છીએ છેલ્લા વર્ષથી. એક વસ્તુ એ. સેકન્ડ વસ્તુ એ છે કે આપણા કહેવત છે આપણા બાપ દાદાઓની કે જેવો રાજા એવો રંગ. હવે તમને ખબર છે કે આપણી પ્રજા તમને ફોલો કરે છે. હવે હું આ વસ્તુ થોડી પોલિટિકલ લાગશે, પણ હું પોલિટિકલ નથી થવા માંગતો. આખા વર્ષથી મેડિકલ એક્સપર્ટ્સ, હેલ્થલાઇન વર્કર્સ, ફ્રન્ટલાઇન વર્કર્સ એવું કહેતા આવ્યા છે કે હજી કોરોના પત્યો નથી, કોરોના માટે હજી આપણે સાવચેત રહેવું પડશે. મિનિમમ વર્ષથી 2 વર્ષ આ ચાલશે, વેક્સિન આવ્યા પછી પણ. તો અત્યારે ધારો કે ગુજરાતમાં, મહારાષ્ટ્રમાં આટલો રાફડો ફેલાયો છે કોરોનાનો, તો પબ્લિક જે ગુજરાતની મહારાષ્ટ્રની કોને જોતી હશે? તમારી મીડિયાને જોતી હશે. હવે મીડિયા પર શું દેખાય એમને? 90% ટાઈમ રેલીઝ. એમને શું દેખાય? કોન્સ્ટન્ટલી આપણા જે પોલિટિકલ સર્કલ છે, જે લોકોએ આ વસ્તુની લડત ફ્રન્ટલાઇનથી લડવાની છે, એ લોકોની રેલીઝ લાગી રહી છે. એટલે મને એમ થાય
કે આપણા પબ્લિક હેલ્થ કેસની અંદર જે લોકો રૂલ કરી રહ્યા છે, બિલીવ મી ડોક્ટર્સ રૂલ નથી કરતા પબ્લિક હેલ્થને, બિલીવ મી ફ્રન્ટલાઇન વર્કર્સ રૂલ નથી કરતા હેલ્થકેર વર્કરમાં. હાયરેકી ઇઝ એડમિનિસ્ટ્રેટિવ. હવે જે આપણા બ્યુરોક્રેટ્સ છે બિચારા દિવસ રાત આપણા જોડે ફાઇટ કરી રહ્યા છે, પણ એમને એકચ્યુઅલી મોકો જ નથી મળી રહ્યો. હવે અત્યારે ગુજરાતની અંદર ઇલેક્શન પત્યું, હવે સડનલી કોરોના આવ્યું, પણ બેંગોલમાં ચાલી રહ્યું છે. માર્ક માય વર્ડ, 1 મહિના પછી ઇલેક્શન પછી એટલે બેંગોલમાં કોરોના વધવાનું ચાલુ થશે. એટલે આમાં હાલાકી કોની થાય? પ્રજાની થાય. એટલે સેકન્ડ પોઈન્ટ એ છે કે આપણે આપણું સિસ્ટમની અંદર બહુ મજબૂત રહેવું પડે કે પેન્ડેમિક ચાલી રહ્યું છે, એની અંદર જીવખોરી અને જાનખોરી બહુ થઈ શકે એમ છે. એટલે કેટલીક વસ્તુઓ તો બહુ સ્ટ્રિક્ટલી જ કરવી પડે. ઇલેક્શનના મોડ તમારે જુદા કરવા જ પડે. ઇલેક્શનમાં તમારે આ બધી વસ્તુઓ બંધ કરવી જ પડે. આ વસ્તુમાં જે લોકોને કોરોના થશે એ લોકોની જવાબદારી કોણ લેશે? સો દેટ ઇઝ સેકન્ડ થિંગ. કહેવાનો મિનિંગ સેકન્ડ હાયરેકી. થર્ડ ઇઝ એકચ્યુઅલ ઇન્ફોર્મેશન ફ્રોમ મેડિકલ એક્સપર્ટ્સ. મેં બીજી વસ્તુ ઘણા વખત તમારા અહીંયા વીટીવીમાં કીધું છે કે જ્યારે પેન્ડેમિક કે ડિઝાસ્ટરમાં ફાઇટ કરતા હો તો એના એક્સપર્ટ્સ થ્રુ એ ફાઇટ થવી જોઈએ. ધ ફેસ ઓફ ફાઇટ શુડ બી મેડિકલ એક્સપર્ટ્સ. મેક્સિમમ ટાઈમ જે ન્યૂઝ આપવામાં આવે છે, જે ઇન્ફોર્મેશન આપવામાં આવે છે, એ લોકો આપે છે જેને મેડિકલ સાયન્સનો કોઈ લેવા દેવા જ નથી. ફેસ ઓફ ઇન્ફોર્મેશન શુડ બી મેડિકલ એક્સપર્ટ્સ. એમના થકી માહિતી જવી જોઈએ તો પબ્લિકને વિશ્વાસ બેસશે. અત્યારે તમે જોઈ રહ્યા છો 700 કેસ, 800 કેસ, 1000 કેસ, 2000 કેસ મહારાષ્ટ્રની અંદર ગઈકાલે 60,000 ક્રોસ થયા. પણ પબ્લિક તો એની જ રીતે એનું કામ કરી રહી છે. એનું કારણ શું? પબ્લિકને શું ચિંતા નથી એમની હેલ્થ વિશે? પણ એમને એકચ્યુઅલી કંઈ દેખાઈ જ નથી રહ્યું. એમને એકચ્યુઅલી ઇન્ફોર્મેશન મળી જ નથી રહી. એમના ઉપર એકચ્યુઅલી પ્રોપર હાયરાર્કી વેમાં એમને કહેવામાં જ નથી આવી રહ્યું કે તમારે કઈ રીતે વર્તવાનું છે. બસ મહારાષ્ટ્રમાં તો મહારાષ્ટ્ર ગવર્મેન્ટ કરશે, ગુજરાતમાં તો ગુજરાત ગવર્મેન્ટ કરશે. એટલે મારા થકી તમારા થકી મારે પબ્લિકને કહેવું છે કે પ્લીઝ તમે આ બધું ફોલો જ ના કરશો. આખા વર્ષથી તમને ખબર છે કે કોરોના એટલે શું, કોરોનાથી કેવી રીતે બચવું જોઈએ. સાહેબે કીધું એ પ્રમાણે SMS છે. તમારે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવી પડશે, તમારે હેન્ડ સેનિટાઇઝેશન કરવું પડશે, તમારે માસ્ક પહેરવું પડશે. અને હવે વેક્સિન અત્યાર સુધી મને ક્યારેય ખબર નથી પડી. ગયા ડિબેટમાં બી હું આવ્યો હતો, વેક્સિન વિશે આટલું મિસઅન્ડરસ્ટેન્ડિંગ ને મિસઇન્ફોર્મેશન આપણે કઈ રીતે ફેલાવ્યા દઈ શકીએ. એકચ્યુઅલી એના ઉપર તો લો હોવો જોઈએ અને સ્ટ્રિક્ટ લો હોવો જોઈએ. આટલા બધા મિસઇન્ફોર્મેશનના કારણે હમણાં ગયા મહિને જ ગવર્મેન્ટે ડિક્લેર કર્યું હતું કે આટલું બધું વેસ્ટ થાય છે. પણ વેસ્ટ થવું જ ના જોઈએ. યુ નો 6.2% વેસ્ટેજ મીન્સ ઓલમોસ્ટ more than કરોડ વેક્સિન્સ આર વેસ્ટેડ. ઇટ ઇઝ નોટ અલાઉડ. એટલે મિસઇન્ફોર્મેશન અને મિસઅન્ડરસ્ટેન્ડિંગ વાળે ન્યૂઝ ઉપર તો સ્ટ્રિક્ટ એક્શન જ થવું જોઈએ. બિલકુલ. એક જ મિનિટ એમની સાથે સાહેબ સાથે એક પોઈન્ટ એડવા કે ગુપ્તા સાહેબે બહુ મોટી વાત કીધી છે કે આપણા ત્યાં લીડ પોલિટિશિયન અથવા બ્યુરોક્રેટ્સ કરે છે, જે સાયન્ટિસ્ટ અને ડોક્ટર્સે કર્યું છે. બહુ જોરદાર વાત કહી છે. 4 દિવસ પહેલા છે ને જર્મનીના વાઇસ ચાન્સેલર છે અર્જેલા મર્કેલ, એમનો એક ફોટો આવ્યો હતો. એ પાછળ ચાલતા એમની આગળ એક માણસ ચાલતો હતો. તો લોકો કહ્યું તમે કેમ આગળ નહીં ચાલતા, તમે દેશના લીડર છો. તો એમને કહ્યું કે આ સાયન્ટિસ્ટ છે ને, સાયન્ટિસ્ટ આર લીડિંગ ધ કન્ટ્રી, નોટ મી. એટલે એ આપણે ત્યાં બહુ અભાવ છે. આપણે તો વેક્સિનની જાહેરાત બી પોલિટિશિયન કરે છે, વેક્સિનનો શેડ્યુલ બી પોલિટિશિયન બનાવે છે અને વેક્સિનનું ડિસ્ટ્રીબ્યુશન બી પોલિટિશિયન કરે છે. રેલીઓ પણ એ જ કાઢે એ જ કરે છે. એટલે આ વસ્તુ ગુપ્તા સાહેબે બહુ મસ્ત પોઈન્ટ કહ્યો છે. પણ આપણે ખૂબ જ સરસ, ખૂબ જ વિસ્તૃતમાં સાહેબે જાણકારી આપી અને જે પોલિટિકલી પણ એમણે વાત કરી. ઘણીવાર મીડિયા પણ એ બાબતોને ચલાવે છે, પરંતુ રોકી નથી શકાતું. એ આપણા સૌના માટે દુઃખની બાબત છે. રોકાઈ એક નાનકડા બ્રેક માટે. ત્રણેય ડોક્ટર સાહેબ આપણી સાથે જોડાયેલા છે અને આપણે ગમે તે કરીને આ બીજી લહેરથી બચવાનું છે. કોલર મારી સાથે જોડાયા છે, ધર્મેન્દ્રભાઈ રાજપીપળાથી જોડાયા છે. ધર્મેન્દ્રભાઈ નમસ્કાર, શું પૂછવું છે આપને? હવે હું 48 વર્ષની મારી ઉંમર છે જી, અને હું વાલનું બીમારીથી પીડાઉં છું ને રોઝોકોર ASP અને ટેલ્મીરાઇડ MT50 એટલે બીપી ની ગોળી લઉં છું ને એસ્પિરિન લઉં છું ઇકોસ્પિરિન. જી, તો મારે વેક્સિનેશન કરાવવું હોય તો મારે દવાઓ બંધ કરવી પડે કે શું? ઠીક છે ગુપ્તા સાહેબ, તમે જે સવાલ પૂછો ને એનો જવાબ તમને ડેફિનેટલી આપીશ. પણ એકચ્યુઅલી તમારા પર થોડો ગુસ્સો પણ છે. તમે વાલનું ઓપરેશન કરાવ્યું છે એટલે કોઈ ડોક્ટર જોડે જ કરાવ્યું હશે ને? ઓપરેશન નથી કરાયું, ખાલી ટ્રીટમેન્ટ ચાલે તો છે. એ ટ્રીટમેન્ટ કોઈ ડોક્ટર જોડે ચાલતી હશે ને? જી જી જી. થોડું તમને રૂટ લાગીશું તમને, પણ ગવર્મેન્ટે 45 યર્સની ઉપર વિથ સર્ટિફિકેટ 1 તારીખથી ચાલુ કરી દીધેલું. તમે તમારા ડોક્ટરને ખાલી પૂછી લીધું હોત તો અત્યાર સુધી તમારો બીજો ડોઝ પતી ગયો હોત. ધીસ ઇઝ માય એંગર. મારું આ તમારા ઉપર થોડો ગુસ્સો છે. તમને હવે માહિતી આપીશ. તમને વાલની સર્જરી થયેલી, વાલનું ટ્રીટમેન્ટ ચાલે છે. તમને લોહી પાતળું કરવાની ગોળી જેમ કે વોર્ફરિન કે એસિટ્રોમ ના ચાલતી હોય તો એસ્પિરિન કે ક્લોપિડોગ્રેલના કારણે વેક્સિન બંધ નથી કરવાની, વેક્સિન લેવાની જ છે તમારે. તમારી વોર્ફરિન કે એસિટ્રોમ ચાલતી હોય તો તમારા ડોક્ટરને પૂછીને તમે એમાં એક રિપોર્ટ કરાવવાનો હોય છે. એ કરાવીને એ રિપોર્ટ જો એના બરોબર રેન્જમાં આવે તો વેક્સિન લઈ જ શકો છો. એટલે મારી તમને વિનંતી છે કે તમે તાત્કાલિક ધોરણે તમારા ડોક્ટરનો કોન્ટેક્ટ કરો, એની જોડે વાત કરો અને તમે અત્યારે એક પ્રોમિસ કરો કે તમે કાલની કાલ સુધીમાં વેક્સિન લઈ લેશો. ધર્મેન્દ્રભાઈ, આશા રાખું છું કે આપને જવાબ મળી ગયો હશે. ડોક્ટર સાહેબે, ગુપ્તા સાહેબે ખૂબ જ સરસ માહિતી આપી છે.
દર્શક મિત્રો એક નાનકડો બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ આપણે પાછા ફરીએ છીએ, ક્યાંય જતા નહીં આપ મિત્રો. 3 ડોક્ટર સાહેબ આપણી સાથે જોડાયેલા છે. ડોક્ટર મુકેશ મહેશ્વરી, ડોક્ટર યોગેશ ગુપ્તા અને ડોક્ટર ઉર્વેશ શાહ, અને સાથે એક કોલર પણ મારી સાથે જોડાયા છે, બંસીભાઈ જોડાયા છે અમદાવાદથી. નમસ્કાર બંસીભાઈ. બંસીભાઈ અવાજ આવે છે? હા, અવાજ આવે છે. બોલો સાહેબ, શું પૂછવું છે આપને? મારે એમ પૂછવું છે, મેં હમણાં ફેબ્રુઆરીમાં ઓપરેશન કરાવ્યું છે, હાર્ટનું 3 સ્ટેન્ડ મુકાયા છે. હા. અને પછી સ્ટેન્ડ મુકાયા પછી ડોક્ટર સાહેબ રાજસ્થાન હોસ્પિટલમાં રિફર કરેલું છે હિતેશભાઈને. જી હેલો. જી જી, આપનો અવાજ આવે છે, બોલો. ડોક્ટર સાહેબ રિફર કર્યા છે 3 અને હમણાં રિફર કર્યા છે 31 દવા લખી આપી, દવા ચાલુ જ અત્યારે. મારે વેક્સિન લેવાય કે ના લેવાય એમ પૂછવું હતું બસ. વેક્સિન લેવાય જ તમારથી. મેં પહેલા બી કીધું, એક કોલમ મિત્રને એવી રીતે લોહી પાતળું કરવાની ગોળી જેમ કે એસ્પિરિન કે ક્લોપિડોગ્રેલના કારણે વેક્સિન બંધ નથી રાખવાની. એસિટ્રોમ અને વોર્ફિન જેવી જે લોહી પાતળું કરવાની ગોળી હોય છે ને, એમાં જ તમારે ડોક્ટર જોડે મળીને તમારે રિપોર્ટ કરીને પછી વેક્સિન લેવાની છે. તમારા કેસમાં વેક્સિન ના લેવાનું કોઈ જ કારણ નથી. અચ્છા, કોઈ લેવાય ખરી એમ ને? હા, લેવાય. હા બંસીભાઈ, બિલકુલ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એકવાર ડોક્ટર સાહેબને પૂછી લેજો. મહેશ્વરી સાહેબ, આપણે સેકન્ડ વેવની મુખ્ય ચર્ચા તો એ છે કે જે સેકન્ડ વેવ છે, તો પહેલા વેવ અને સેકન્ડ વેવમાં શું તફાવત છે? હવે એવું છે જયંતિભાઈ કે આપણે જાન્યુઆરીમાં દુનિયામાં અમુક જગ્યાએ કેસ ચાલુ થયો, માર્ચ મહિનામાં આપણે ગુજરાતમાં પહેલો કેસ ચાલુ થયો. માર્ચ મહિનાથી સતત કેસ વધતા જૂન જુલાઈમાં આપણે ત્યાં એક મોટો પીક આવ્યો. પછી કેસ ઘટતા ગયા, સપ્ટેમ્બર સુધી સારો એવો ઘટાડો આવ્યો. પછી એકચ્યુઅલી આપણે એને ત્રીજો વેવ કહીશું કે બીજો વેવ આપણે ત્યાં દિવાળી પછી આવેલો, અને એમાં ખૂબ મોટી સંખ્યામાં આપણે ત્રીજો વેવ કહીશું. અમદાવાદ માટે આ પર્ટિક્યુલરલી ત્રીજો વેવ છે, અમદાવાદ માટે ત્રીજો વેવ. હા. અને ફરી પાછું જાન્યુઆરીમાં આપણે 235 જેટલા નીચા કેસની સંખ્યા થઈ ગઈ હતી, અને ભારતમાં 9000 કેસ થઈ ગયા હતા, ખાલી 9000. એના બદલે આજે 93000 કેસ ભારતમાં છે અને 2800 કેસ ગુજરાતમાં છે, ને અમદાવાદમાં 600 કેસ. જે બધા તમામ આંકડાઓ નવા છે, 93000 સિવાય. 93 કદાચ આપણે 97 છે, એ પણ આપણે કદાચ 1-2 દિવસમાં વટાવી દઈશું. એટલે આ વખતનો વેવમાં ખાસ જે હમણાં ગુપ્તા સાહેબ જોડે બી મારે ચર્ચા થતી હતી, એમના કહેવા પ્રમાણે અમારું બધાનું ઓબ્ઝર્વેશન છે કે આ વખતે સેકન્ડરી એટેક રેટ ખૂબ વધારે છે. લાઈક ગયા વર્ષે છે ને, ઘરમાં એકને થાય ને તો એકાદ જણને બીજાને થતો, બાકીના બધા બચી જતા. પરંતુ આ વખતે જયારે ઘરમાં એક જણને થાય તો તરત જ બીજાને, ત્રીજાને, ચોથાને એમ કરીને આખું ઘર ઇન્વોલ્વ થઈ જાય છે. કદાચ અડોશી પડોશી પણ ઇન્વોલ્વ થઈ જાય. સંક્રમણ વધારે ફેલાય છે. અને એનું એક જ રીઝન છે કે જે નવી 2 કે 3 સ્ટ્રેન આવી છે, એમાં જે યુકેની સ્ટ્રેન છે B117 અને આફ્રિકાની જે સ્ટ્રેન છે 1.351, આ બંને ચેપ ફેલાવવાની શક્તિ ખૂબ વધારે છે, 50 થી 70% જેટલી વધારે. એટલે પહેલો જો એક માણસ જો 10 ને ફેલાવતો તો હવે 15 થી 17 જણને ફેલાવે છે. એટલે એના કારણે સંક્રમણ ખૂબ ફાસ્ટ થઈ રહ્યું છે. પરંતુ સામે એક પોઝિટિવ પોઈન્ટ એ છે કે હવે ડિસીઝની સિવિયારિટી થોડી ઓછી થઈ છે, અને એના 2 રીઝન છે કે વાયરસ થોડો નબળો પડ્યો છે, અને બીજું આપણા ડોક્ટરો અને આપણા હોસ્પિટલો અને આપણું મેનેજમેન્ટ હવે એ જાણી ગયું છે કે કોવિડને કઈ રીતે ટેકલ કરવો. એટલે મોર્ટાલિટી એટલે જે મૃત્યુદર છે ઘણો નીચો આવી ગયો છે. થોડુંક લેબોરેટરી ડાયગ્નોસિસમાં અને એમાં ફરક પડ્યો છે. લાઈક અમે લોકો, હું જો પેથોલોજીની વાત કરીશ તો CRP ના લેવલ જે અમે લોકો પહેલા 150 જોતા હતા, હવે 50-60 ની આજુબાજુ આવી રહ્યા છે. ડી ડાયમર ઓછા આવી રહ્યા છે, ફેરિટીન વધારે ઓછા આવી રહ્યા છે. અને વધારે જે માઇક્રોબાયોલોજીમાં જે ફરક પડ્યો છે, લાઈક RT-PCR ટેસ્ટ છે, એન્ટીજન છે, જીનેટિક સિક્વન્સિંગ છે, ઉર્વેશભાઈ એના એક્સપર્ટ છે, એટલે ઉર્વેશભાઈ સમજાવશે, અને પછી આઈ થિંક ગુપ્તા સાહેબ વધારે ટ્રીટમેન્ટ વિશે કહી શકશે સેકન્ડ વેવની. ડોક્ટર ઉર્વેશભાઈ. હા, પહેલા અને સેકન્ડ વેવમાં સાહેબે કીધું એ પ્રમાણે મેઇન ફરક છે કે પહેલા કરતા આ સેકન્ડ અથવા તો આપણે જે થર્ડ વેવ અત્યારનો વેવ છે, એની અંદર વાયરસ એનું સ્વરૂપ બદલ્યું છે, જેને આપણે ન્યૂ વેરિયન્ટ્સ કહીએ છીએ, જે 2 કે 3 જાતના ડિફરન્ટ મ્યુટેશન લઈને આવ્યો છે. અને એ મ્યુટેશન છે એ વાયરસના સરફેસ ઉપર જે સ્પાઇક એન્ટીજન હોય એની પર મ્યુટેશન થયા છે, અને એટલા જ માટે એની ઇન્ફેક્શન ની જે ઇન્ફેક્ટિવિટી છે, એની જે કોન્ટેજિયસનેસ છે એ એની વધી છે, અને એટલા જ માટે એ વધારે સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યો છે. ડાયગ્નોસિસની અંદર જે રિયલ ટાઈમ PCR જે આની પહેલા જે ફર્સ્ટ અને સેકન્ડ વેવ વખતે આપણે કરતા હતા, એ એટલી જ સેન્સિટિવ મેથડ છે. રિયલ ટાઈમ PCR જ ગોલ્ડ સ્ટાન્ડર્ડ મેથડ છે. નવા વેરિયન્ટ્સની અંદર રિયલ ટાઈમ PCR થી ડાયગ્નોસિસ સ્કીપ થતું નથી. જો કદાચ નવો વેરિયન્ટમાં એસ જીન મ્યુટેટેડ હોય તો રિયલ ટાઈમ PCRમાં એસ જીન ડિટેક્ટ નહીં થાય, પણ બાકીના જીન તો ડિટેક્ટ થશે જ. એન જીન છે, ઈ જીન છે, RDRP જીન છે, આ બધા ડિટેક્ટ થશે જ. ડાયગ્નોસિસ તો એનાથી સ્કીપ નહીં થાય. કદાચ એન્ટીજન ટેસ્ટ છે એની સેન્સિટિવિટી થોડીક ઓછી થઈ શકે, પરંતુ રિયલ ટાઈમ PCRની સેન્સિટિવિટી એટલી જ છે. એક વખત ડાયગ્નોસિસ થયા પછી એની સિવિયરિટી જોવા માટે જે ડિફરન્ટ પેરામીટર્સ છે, એ મહેશ્વરી સાહેબે કીધું, એ ડિફરન્ટ પેરામીટર્સથી પછી એની સિવિયરિટી ચેક કરી શકે અને એકોર્ડિંગલી મેનેજ થાય. એટલે કદાચ યોગેશભાઈ એના પર થોડુંક વધારે પ્રકાશ પાડશે. ગુપ્તા સાહેબ, શું તફાવત છે નવા અને જૂના? આપણે પહેલી વસ્તુ બંને સાહેબો કીધું એને થોડુંક આગળ વધારીશ.
આ વખતનો જે વેવ છે કે સેકન્ડ ઓર થર્ડ વેવ વોટ એવર ઇટ ઇઝ, બહુ 3-4 વસ્તુ અમે માર્ક કરી છે અને આઈ થિંક એ બે જણા બી સહેમત થશે. પહેલી વસ્તુ, ઇન્ફેક્ટિવિટી રેટ બહુ જ વધારે છે. સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બરમાં બી ઇન્ફેક્ટિવ રેટ હતો, નો ડાઉટ અબાઉટ દેટ, કે ફેમિલીઝની અંદર બી ઇન્ફેક્શન બહુ રેપિડલી ફેલાતો હતો. પણ અત્યારે દેટ રેટ ઇઝ વેરી હાઈ. હું તમને એમ કહી શકું કે પેશન્ટ આજે એક ઘરની અંદર 10 જણા રહેતા હોય અને એકને કોવિડ પોઝિટિવ આવ્યો હોય તો એટલીસ્ટ 4-5 જણા સપ્ટેમ્બર, ઓક્ટોબરમાં બચી જતા હતા. અત્યારે તો ઓલમોસ્ટ બધાને થઈ જાય છે. સો ફર્સ્ટ થિંગ ઇઝ વેરી હાઈ ઇન્ફેક્ટિવિટી રેટ. સાહેબે કીધું એ પ્રમાણે મોર્ટાલિટી રેટ ઓછો છે, સિવિયરિટી રેટ ઓછો છે. એટલે એમ જોવા જાવ તો સિવિયરિટી રેટ ડેફિનેટલી ઓછો છે, પણ મૃત્યુદર વધારે થશે. મેથેમેટિક્સ જ છે. 100 કેસ થાય અને 2% મૃત્યુદર હતો તો 2 કેસમાં એક્સપાયરી થતી હતી. પણ હવે ઇન્ફેક્ટિવિટી રેટ જ વધારે છે, એટલે જો 2000-3000 કેસ થવાના હોય તો તમને ડેથ રેટ વધારે જ દેખાવાની છે. સો ફર્સ્ટ થિંગ દેટ ઇઝ ધીસ ઇઝ વોટ વી આર સીઈંગ. સેકન્ડ, બહુ જ મહત્વની વસ્તુ છે, હજી આગળ જશે 1-2 મહિના એટલે આપણને ખબર પડશે, પણ મારું એવું માનવું છે અને મેં મારા ઘણા મિત્રો જોડે ચર્ચા કરી છે, આ ફેરી ઇન્ક્યુબેશન પીરિયડ બહુ જ ઓછો છે. હવે વોટ ઇઝ ઇન્ક્યુબેશન પીરિયડ? ધારો કે મને વાયરસ લાગ્યો હોય તો મને સિમ્ટમ આવતા 4 થી 5 દિવસ થતા પહેલા. અત્યારે એવું જોવાઈ રહ્યું છે કે 1.5 થી 2 દિવસની અંદર પેશન્ટને સિમ્ટમ આવી જાય છે. પહેલા દિવસના તાવમાં કે પહેલા દિવસના શરદી ખાંસીમાં કે પહેલા દિવસના ખાલી સિમ્પલ ગળાના ખરાશમાં કે ઇવન આઈના કન્જેક્ટિવાઇટિસ થયો હોય કે ખાલી સિમ્પલ ડાયરિયા થયો હોય તો એ આરટીપીસીઆર ને એન્ટીજન પોઝિટિવ આવે છે. દેટ મીન્સ કે એનું ઇન્ક્યુબેશન પીરિયડ, ટાઈમ પીરિયડ ઘટ્યો છે. સો એનું કારણ એ કહેવાનું મિનિંગ એ છે કે પેશન્ટને તાત્કાલિક કોવિડ આવી જાય છે અને એ ફેલાવ બી તાત્કાલિક થઈ જાય છે. ધીસ ઇઝ સેકન્ડ થિંગ. થર્ડ, બહુ મહત્વની વસ્તુ કહી રહ્યો છું જે તમારા થ્રુ દર્શક મિત્રો સમજવી પડશે. આ ફેરી ચિલ્ડ્રન્સને બહુ થઈ રહ્યો છે. આ વસ્તુ સમજવા જેવી છે. ગયા જાન્યુઆરીથી લઈને અત્યારના માર્ચ સુધીમાં બચ્ચાઓ બચી જતા હતા એ બધા કહેતા હતા, પણ અત્યારે 5 વર્ષથી લઈને 12 વર્ષ, 14 વર્ષ, 15 વર્ષના બચ્ચાઓને બી થઈ રહ્યો છે. એટલે પ્લીઝ 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 એ લોકોને તમે બચાવવાની કોશિશ કરો. એ લોકોને જેટલા બને એટલા તમે ઘરની અંદર રાખવાની કોશિશ કરો. ધીસ ઇઝ થર્ડ થિંગ. ફોર્થ થિંગ, સાહેબે કીધું એ પ્રમાણે લેબોરેટરી પેરામીટર્સમાં ચેન્જ જોવા મળી રહ્યા છે. CRP છે, ડી ડાયમર છે, એ બધી વસ્તુઓમાં એ લોકો ચેન્જ જોવા મળી રહ્યા છે. સો દેટ ઇઝ ગુડ, દેટ ઇઝ નોટ અ બેડ થિંગ. એટલીસ્ટ એનાથી ડોક્ટરો અનનેસેસરી વધારે દવાઓ નહીં આપે અને તમે જલ્દીથી એમાંથી બહાર નીકળી શકશો. હવે વાત આવે છે ટ્રીટમેન્ટની. ટ્રીટમેન્ટ ઓલમોસ્ટ લાસ્ટ ટાઈમ જેવી જ છે. ટ્રીટમેન્ટમાં કોઈ મેજર ફરક નથી. પણ સાહેબે જે મહત્વની વસ્તુ એ કીધી છે કે 1 વર્ષનો અમને એક્સપિરિયન્સ મળ્યો છે એઝ અ ડોક્ટર્સ, એઝ અ હોસ્પિટલ મેનેજમેન્ટ, એઝ અ ગવર્મેન્ટ હુ ઇઝ રનિંગ ધીસ શો, કે આપણે કોવિડની અંદર કેવી રીતે મેનેજ કરવું. માઇલ્ડ પેશન્ટ, મોડરેટ પેશન્ટ, સિવિયર પેશન્ટ, એને આપણે ક્યાં રાખવું, ક્યાં ના રાખવું. હોમ ક્વોરન્ટાઇનનો ચલણ વધ્યો છે, હોમ કેરનો ચલણ વધ્યો છે. પેશન્ટો હવે થોડાક વધારે પડતા કોરેજિયસ થયા છે કે ભાઈ હા અમે ઘરે ટ્રીટ થઈ શકીશું, જલ્દીથી પેનિક થઈને હોસ્પિટલ તરફ નથી ભાગતા. ડોક્ટરો બી હવે થોડુંક સમજે છે કે આપણે કયા પેશન્ટને ઘરે રાખવાના છે, ક્યાં સુધી ઘરે રાખવાના છે. લાસ્ટ ટાઈમ વેવમાં એવું થતું હતું કે ડોક્ટર્સ વેર ફીલિંગ બિટ પેનિક બીકોઝ ઓફ પેશન્ટ્સ પેનિક રિએક્શન, એટલે તાત્કાલિક દાખલ થવાની સલાહ આપતા હતા. આ ફેરી દે આર મોર કોન્ફિડન્ટ ટુ ટ્રીટ સચ પેશન્ટ્સ એન્ડ હોમ કેર. હવે તમારા થકી હું બીજી એક મહત્વની વસ્તુ કહીશ જે અત્યારથી કહું છું અને પ્લીઝ બધા દર્શક મિત્રો સાંભળો જો આ વસ્તુને. છેલ્લા 15 દિવસથી જોઈ રહ્યો છું કે મીડિયા આઉટલેટ્સની અંદર, મીડિયામાં, સોશિયલ મીડિયામાં એવું બહુ જ ચાલી રહ્યું છે કે મેં વેક્સિન લીધી તોય મને કોવિડ થયો, મેં પહેલો ડોઝ લીધો તોય મને કોવિડ થયો, મેં 2 ડોઝ લીધો તોય મને કોવિડ થયો. પહેલી ચોખવટ, અને ફરી કહું છું, વેક્સિન લીધા પછીથી કોવિડ થશે કે નહીં થાય એવું ક્યાંય લખ્યું નથી. કોવિડ થઈ શકે, મને કોવિડનો વાયરસ થઈ શકે, પણ સાહેબે પહેલા કીધેલું એ પ્રમાણે વેક્સિન લીધા પછીથી કોવિડ થશે તો જેને વેક્સિન નથી લીધી એને સિવિયર થવાના ચાન્સીસ બહુ જ છે, પણ જેને વેક્સિન લીધી છે એને માઇલ્ડ ફોર્મમાં જે કોવિડ નીકળી જશે. એટલે વેક્સિનના કારણે કોવિડથી નહીં બચો એવું મગજમાં ના રાખશો. કોવિડની વેક્સિનના કારણે તમે હોસ્પિટલમાં જતા, આઈસીયુમાં જતા અને ડેથ બેડ પર જતા અટકશો. એ બહુ જ મહત્વનું છે, કેમ કે વેક્સિન ચાલુ થઈ ગઈ છે જાન્યુઆરીથી, એટલે એવા ઘણા કેસીસ આવી રહ્યા છે જેમાં વેક્સિનના 2 ડોઝ પૂરા થયા છે. અમારા ડોક્ટર મિત્રોમાં 2 ડોઝ પૂરા થયા છે, એમને બી કોવિડ થયો છે. હમણાં ગઈકાલે કે આજે ન્યૂઝપેપરમાં હતું કે પોલીસ કર્મીઓમાં 300 જણાને કોવિડ થયો 2 ડોઝ પત્યા પછી પણ ભાઈ એની અંદરની ન્યૂઝ સમજો. એ 300 જણને કોવિડ થયો હશે પણ એ 300 જણા આઈસીયુમાં નથી પહોંચ્યા, એટલે માઇલ્ડર ફોર્મમાં તમે બચી જશો. એટલે વેક્સિનના કારણે આ મિસઅન્ડરસ્ટેન્ડિંગ પ્લીઝ ટાળજો. એટલે એમાં એક વસ્તુ એડ કરીશ ગુપ્તા સાહેબ હું, કે ડિસીઝ અને ઇન્ફેક્શન બેમાં જ લોકોએ સમજવાની જરૂર છે કે તમે વેક્સિન લઈ લીધી એટલે એન્ટીબોડી અથવા સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી તમારા શરીરમાં ફરી રહી છે, પણ વાયરસ તો તમારા નાકમાંથી અંદર ઘૂસવાનો જ છે. વાયરસ નાકમાંથી ઘૂસશે, ઇન્ફેક્શન કરવાની કોશિશ કરશે, ત્યારે એન્ટીબોડી તમારી મદદે આવી જશે અને તમને સિવિયર ડિસીઝ નહીં થવા દે, વાયરસને મારીને તમારા બોડીમાંથી ફેંકી દેશે. બીજી વસ્તુ જે એફિકસીની વાત છે ને કે વેક્સિનમાં આપણે 70%, 80% એફિકસી કહીએ તો 70% લોકોને બિલકુલ ના થાય, પણ 30% લોકોને ચોક્કસ થઈ શકે છે, રીઇન્ફેક્શન પણ થઈ શકે છે, પણ એ બધું માઇલ્ડ ફોર્મનું થશે. જે ગુપ્તા સાહેબે બહુ હાઇલાઇટ સરસ રીતે કહ્યું છે કે ભાઈ માઇલ્ડ ફોર્મનું થશે એટલે તમને ડિસીઝ સિવિયર નહીં થાય અને ડેથની કોઈ શક્યતા નથી. દુનિયાભરમાં
જેટલા વેક્સિન લીધા પછીના કોવિડ થયા છે એમાં એક પણ ડેથ નથી નોંધાયું. હું તમારી ચેનલથી કહું છું, એક પણ ટૂંકમાં death બચાવ નથી થઈ જશે આપણો. હા, અને બીજી વસ્તુ ખાસ એ બિલકુલ. છે, હા, એક કોલર આપણી સાથે હા, જોડાયા sure, છે, દર્શનભાઈ. sure. દર્શનભાઈ નમસ્કાર. નમસ્કાર જયેશભાઈ અને પેનલિસ્ટ તમામને મારા નમસ્કાર. હા, દર્શનભાઈ થોડુંક જોરથી બોલજો. જયેશભાઈ, મારા સવાલ ગુપ્તા સરને છે. બે કોરિલેટેડ મારા સવાલ છે. જી. મેં ખુદ વેક્સિન લીધું છે, પહેલા હું ક્લિયર કરી દઉં. પરંતુ ગુપ્તા સર, મેં વારે વારે એ સાંભળ્યું છે, લોકો એવું કહે છે કે હવે તો મને કોરોના થઈ ગયો છે એટલે મારે વેક્સિન લેવાની શું જરૂર છે. તો પહેલો સવાલ મારો એ જ છે કે જેને કોરોના થઈ ગયો છે એ લોકો વેક્સિન લેવા માટે નથી જતા, તો એમને જવું જોઈએ અથવા તો શા માટે જવું જોઈએ? અને બીજો સવાલ મારો એ છે કે એવી પણ લોકો ચર્ચાઓ કરતા રહે છે કે મને કોરોના થઈ ગયો છે, પરંતુ મારો સવાલ એ છે કે બીજું આ જે મ્યુટન્ટ આવ્યો છે અથવા તો બીજો જે પ્રકાર આ કોરોનાનો આવ્યો છે, તો જેને પહેલા લાસ્ટ યર જેને કોરોના થઈ ગયો એ આ નવા મ્યુટન્ટથી અથવા તો નવા કોરોનાથી સંક્રમિત થઈ શકે છે કે નથી થતા? તો કેટલી વારમાં કેટલું ડેન્જરસ છે જેને કોરોના ઓલરેડી થઈ ગયો છે એની ખૂબ જ માટે ઇમ્પોર્ટન્ટ સવાલ કર્યા છે દર્શનભાઈ આપે. તમારા ખરેખર બહુ જ ઇમ્પોર્ટન્ટ સવાલ છે. આપણે પહેલા સવાલનો જવાબ આપીએ. જેને કોવિડ થઈ ગયો છે એના માટે ઓલમોસ્ટ વારે ઘડીએ, હું એમ માનીશ કે કદાચ હજારો વખત મેડિકલ એક્સપર્ટ્સે એવું કીધું છે કે કોવિડ થઈ ગયો હોય તો પણ વેક્સિન લેવી બહુ જ અતિશય જરૂરી છે. તમારે સમજવું પડશે કે તમને વાયરસ લાગ્યો એટલે તમારી બોડીએ એની સામે ફાઇટ કરી હશે, એટલે એક રોગ પ્રતિકારક શક્તિ ઊભી થઈ હશે થોડીક ઘણી એને, પણ એને બૂસ્ટ કરવી જરૂરી છે. એટલે તમે વેક્સિન લેશો તો આજે હું તમને બીજી રીતે સમજાવું. મારા શહેરની અંદર દંગો થયો હોય તો મારા જોડે ત્યાં 10 પોલીસમેન ઉભા થયા છે, પણ ધારો કે મને ખબર છે કે આગળ જઈને દંગો થવાનો છે, તો આઈ વિલ લાઈક કે મારા બીજા 1000, 2000, 5000, 10,000 પોલીસ કર્મીઓ અહીંયા હાજર રહે, તો હું એમાંથી વધારે સારી રીતે બચી શકીશ. એ રીતે જ આપણી રોગ પ્રતિકારક શક્તિને એક બૂસ્ટની જરૂર છે. પહેલા વાયરસની ફાઇટ વખતે આપણી રોગ પ્રતિકારક શક્તિએ જાણતા અજાણતા બિચારાએ આપણો જીવ બચાવેલો. તમારે એ સમજવું પડશે કે રોગ પ્રતિકારક શક્તિએ જે બીમારી વિશે શરીરને ખબર જ નહોતી, એના મેમરીમાં કોઈ જ સાધનો નહોતા, તો પણ એને તમારા એ વાયરસ સામે ફાઇટ કરીને થોડાક એન્ટીબોડી બનાવ્યા હશે. હવે તમે એમાં વેક્સિન ના લો તો એ એન્ટીબોડી 5 મહિને, 6 મહિને, 7 મહિને ખતમ થઈ જાય. તમે વેક્સિન લેશો તો એ એન્ટીબોડી, એ મેમરી એકદમ પાવરફુલ થશે. એટલે જે બૂસ્ટ કરવાની વાત છે એ તમારે વેક્સિન લીધા પછી જ થશે. એવા દર્દીઓને પણ બે ડોઝ વેક્સિનના લેવાના છે. અત્યારે અમારા મેડિકલ એક્સપર્ટમાં આ માહિતી છે કે તમારે 2 ડોઝ લેવા પડશે. ફ્યુચરમાં એવું કદાચ આવે કે 1 ડોઝ બી ચાલી જશે, ફ્યુચરમાં કદાચ એવું આવે કે કોઈ વેક્સિન એવી આવશે જે સિંગલ ડોઝ બી ચાલી જશે. અત્યારે એવું પણ આવી શકે કે 8 મહિના પછીથી આપણને ગવર્મેન્ટ કે તમારે ફરી પાછી વેક્સિન લેવી પડશે. એટલે આ બધી વસ્તુ માટે આપણે તૈયાર રહેવું પડશે. પહેલી વસ્તુ. હવે તમારો બીજો સવાલ હતો કે કોવિડ કોરોના ઉપર હતો કે ઇમ્યુન એસ્કેપિઝમ એટલે પ્રાયર ઇન્ફેક્શન, કદાચ પ્રાયર ઇન્ફેક્શન જો થયું હોય અથવા તો તમે એવું પૂછેલું કે કોવિડ થયો હોય તો ફરી પાછો કોવિડ થઈ શકે કે ના થઈ શકે. તમે મ્યુટન્ટની વાત કરી, હું તમને સાયન્ટિફિકલી કહીશ, તમે મ્યુટન્ટને બાજુ મૂકી દો. જ્યારે ફર્સ્ટ ટાઈમ કોવિડ થયેલો ને માર્ચમાં લોકોને આપણા ત્યાં, ત્યારે બી અમે એવું કીધેલું કે કદાચ 6-8 મહિના પછીથી ફરી પાછો તમને કોવિડ થઈ શકે, કેમ કે અમારા મેડિકલ એક્સપર્ટમાં એવું નોલેજ હતી કે એક વાયરસના કારણે કદાચ 6-7 મહિના, 8 મહિના સુધી આપણે બચી શકીશું, પછી આપણે કદાચ ફરી પાછો કોવિડ થઈ જ શકે. એટલે પહેલા વેરિયન્ટ જે હતો ને એમાં બી કોવિડ થવાની શક્યતાઓ હતી. નવો વેરિયન્ટ તો અત્યારે કેવા આવ્યા છે, 2 કે 3 વેરિયન્ટની જે વાતો ચાલી રહી છે દુનિયાની અંદર, એમાં 3 કે 4 જાતના વેરિયન્ટ છે. હવે વેરિયન્ટ વિશે છે ને પબ્લિકે સમજવું પડશે કે વેરિયન્ટનો મતલબ શું છે. વેરિયન્ટનો મતલબ છે કે વાયરસ પોતે શીખી રહ્યો છે કે મારે હ્યુમન જોડે હજી મારે વોર કરવો છે. હવે માણસોએ પોતાની જાત માટે કોઈ ડિફેન્સ ઊભું કર્યું છે, મારે એને કેવી રીતે તોડવું. તો વેરિયન્ટ 2-3 પ્રકારના આવ્યા છે. એક પ્રકારનું એવું છે જેમાં ઇન્ફેક્શન વધારે છે, પણ તમારી વેક્સિન જો લીધેલી હોય તો તમને એ સુરક્ષા આપે છે. એવા બી વેરિયન્ટ આવ્યા છે જે વેક્સિન લીધા પછી પણ ફરી પાછું કોવિડ થવાની શક્યતા વધારી દે છે. એવા બી વેરિયન્ટ છે. પણ મેં પહેલા કીધું એ પ્રમાણે વેક્સિન લેવાના કારણે તમારી ઇમ્યુનિટીમાં, તમારા રોગ પ્રતિકારક શક્તિમાં બૂસ્ટ થયો હોય એટલે કેટલા બી વેરિયન્ટ કેમ ના આવી જાય દુનિયામાં, અત્યારે તો આપણે એની સામે ફાઇટ કરી જ શકીશું. એટલે કોવિડ થયો હોય તો આ વેરિયન્ટથી તમને ફરી કોવિડ થઈ શકે, પણ એવા દર્દીઓમાં અમે એવું જોયું છે કે એ લોકોને કેમ કે પહેલા કોવિડ થયેલો છે એટલે રોગ પ્રતિકારક શક્તિમાં એની મેમરી રહેલી છે, એટલે કદાચ બીજો કોવિડ તમને માઇલ્ડ ફોર્મમાં આવીને નીકળી જશે. એટલે એનું સ્વાભાવિક રીઝન એ પણ છે યોગેશભાઈ કે આ જે વેરિયન્ટ છે એ ઇમ્યુન એસ્કેપિઝમ એની એક પ્રોપર્ટી વાયરસ પોતાની જાતે ડેવલપ કરી રહી હોય, પરંતુ આ જે મ્યુટેશન છે ને એ સ્પાઇક એન્ટીજનના જે મ્યુટેશન છે જેનાથી જે ઇમ્યુન એસ્કેપ થઈ શકે, એ મ્યુટેશન્સ જે ઇમ્યુન એસ્કેપ થઈ શકે એવા અત્યારે 2-3 જ છે કે જેની સામે આપણે સ્પાઇક એન્ટીજન્સ છે એ અમુક થાઉઝન્ડ્સમાં છે. એટલે બીજા જે એન્ટીજન એઝ ઇટ ઇઝ જ છે એની સામેના એન્ટીબોડી તો ઓલરેડી છે જ. એટલે આઈ થિંક કદાચ 5-10% એસ્કેપ થઈ શકે, પણ
90% જે છે એન્ટીબોડીઝ ધે આર ફંક્શનિંગ અગેન્સ્ટ ધ ન્યૂ વેરિયન્ટ્સ એઝ વેલ, અને એટલા માટે ન્યુટ્રલાઇઝિંગ કેપેસિટી પણ રહેવાની જ છે. એટલે જેમ આપણે વેક્સિન પછી ઇન્ફેક્શન થવાના ચાન્સીસ છે પણ માઇલ્ડ ઇન્ફેક્શન થાય અથવા તો કદાચ ડિઝીઝ વગરનો જ ઇન્ફેક્શન થાય, એ જ પ્રમાણે વેક્સિન કે પ્રાયર ઇન્ફેક્શનથી જે ઇમ્યુનિટી ડેવલપ થઈ હશે એ નવા વેરિયન્ટ સામે પણ એ જ રીતનું પ્રોટેક્શન આપશે કે જેનાથી ઇન્ફેક્શન થઈ શકે પણ ડિઝીઝ ડેવલપ ના થાય, અથવા તો નવા વેરિયન્ટથી કદાચ થાય તો માઇલ્ડ જ ઇન્ફેક્શન થાય. બિલકુલ. મુકેશભાઈ જોડાયા છે દાહોદથી આપણી સાથે ફોન લાઈન પર. મુકેશભાઈ, અવાજ આવે છે મારો આપના સુધી? શું પૂછવું છે આપને? મુકેશભાઈ ઠીક છે. તેજલબેન જોડાયા છે અમદાવાદથી. તેજલબેન નમસ્તે. તેજલબેન, અવાજ આવે છે મારો આપના સુધી? ફોન કટ થઈ ગયો લાગે છે. મહેશ્વરી સાહેબ, સવાલ એક આ બધાની વચ્ચે એ પણ ઉભો થઈ રહ્યો છે કે અત્યાર સુધીમાં ભારતની અંદર જે આંકડો આવ્યો છે 7.5 કરોડ લોકોએ વેક્સિનનો લગભગ પ્રથમ ડોઝ લઈ લીધો છે. તો વેક્સિનના શેડ્યુલમાં આપને એવું લાગે છે કે કંઈક ચેન્જ કરવું જોઈએ અથવા વધારેમાં વધારે લોકોને વેક્સિન આપણે પહોંચાડવી હોય તો એના માટે એ શેડ્યુલ કેવું હોવું જોઈએ? હા, આપણે વીટીવીના માધ્યમથી તમામ દર્શકોને આપણે ગુપ્તા સાહેબે કહ્યું, ઉર્વેશભાઈએ કહ્યું કે તમામે વેક્સિન લેવાની છે અને સરકારે એના માટેનું એક માળખું બનાવ્યું કે એમાં પહેલા 1 કરોડ ફ્રન્ટલાઈન હેલ્થ વર્કરને આપ્યું અને પછી ફ્રન્ટલાઈન વર્કર્સને આપી. એ બહુ જરૂરી હતું, નહીં તો શું થાત કે જો બધા માટે ખુલ્લું રાખ્યું હોત તો કેઓસ થઈ જાત. એટલે એ બરોબર સરસ ચાલ્યું છે. પરંતુ પછી જ્યારે આપણી પાસે વેક્સિનનો પૂરતો ડોઝીસ અવેલેબલ હતા, લાઈક કોવિશિલ્ડ વેક્સિને ડિસેમ્બર મહિનામાં એવું કહ્યું હતું કે એમની પાસે 7-8 કરોડ ડોઝ રેડી પડ્યા છે, કોવાક્સિન પાસે કદાચ 3-4 ડોઝ રેડી કરતા. તો હવે શું કરવું જોઈએ કે આપણી પાસે ખૂબ મોટી સંખ્યામાં ડોઝ અવેલેબલ છે, તો આપણે વેક્સિનની ઝડપ ખૂબ વધારવાની જરૂર છે. આપણી પાસે 29,000 કોલ્ડ ચેઇન પોઈન્ટ છે અને 29,000થી વધારે આપણી પાસે પ્રાઇમરી હેલ્થ સેન્ટર છે. શરૂઆતમાં આપણને બીક હતી કે ભાઈ વેક્સિન લઈશું ને કોઈ રિએક્શન આવશે તો આપણે શું રીતે કરીશું, એટલે મોટી હોસ્પિટલોમાં આપતા હતા. પણ હવે આપણે પ્રાઇમરી હેલ્થ સેન્ટરો પર, નાના ક્લિનિકમાં, પીડિયાટ્રિશિયનને ત્યાં, ફિઝિશિયનને ત્યાં, નાની હોસ્પિટલમાં વેક્સિન આપી શકીએ એમ છે. આપણા બહુ લીડિંગ ડોક્ટર છે ડોક્ટર દેવી શેટ્ટીએ એક પ્લાન આપેલો વચમાં કે જો આપણે ગવર્મેન્ટના લગભગ 30-40,000 સેન્ટરને એક્ટિવ કરીએ, આપણી પાસે 1 લાખ જેટલી હોસ્પિટલો છે દેશમાં જે વેક્સિન આપી શકે એમ છે અને 3 લાખ વર્કર છે. જો એ લોકો બધાને આપણે જોતા રહીએ તો આપણે લગભગ 70 લાખથી 1 કરોડ લોકોને રોજ વેક્સિન આપી શકીએ. અને એ ઝડપ આપણે એટલા માટે લાવવી પડશે કે જો આપણે 50 લાખ લોકોને રોજ આપીએ તો આપણે કદાચ 10-12 કરોડ લોકોને આપીએ અને તો જ આપણે 70-80 કરોડ લોકોને પહોંચતા 9 મહિના જેવું થશે. કારણ કે જેટલો તમે ટાઈમ કોરોનાને ફેલાવવા માટે આપશો એટલે વધારે ને વધારે મ્યુટેશન કરશે અને કદાચ 1-2 મ્યુટેશન પછી એવા બી આવે કે આ વેક્સિન તમારા માટે ઇફેક્ટિવ ના રહે તો ઓછી ઇફેક્ટિવ થઈ જાય. કારણ કે ભૂતકાળમાં આવું થયેલું છે ને, ઇન્ફ્લુએન્ઝા વાયરસમાં આપણે જોઈએ છે કે દર વર્ષે મ્યુટેશન આવે છે, દર વર્ષે આપણે વેક્સિન બદલવી પડે છે. એ વેક્સિન બદલવાનો વારો આવે એના પહેલા આપણે વેક્સિનની ઝડપ વધારી દેવી જોઈએ. બીજું એક સરસ મુદ્દો એ છે અને જે આપણે એપિડેમિયોલોજી અથવા જે પ્રિવેન્ટિવ મેડિસિન વાળા કહેતા આવ્યા છે કે તમે આખા દેશમાં વેક્સિન આપવાની જે છે ને પ્રથા, એને અત્યારે ફેર વિચારણા કરવાની જરૂર છે. લાઈક લક્ષદ્વીપમાં એક પણ કેસ નથી, તો ત્યાં શા માટે વેક્સિન અત્યારે તમારે ઝડપ કરવાની જરૂર છે? ત્યાં આપો, થોડીક આપો. પરંતુ જ્યાં સંક્રમણ ખૂબ ફેલાયું છે, લાઈક મહારાષ્ટ્ર, ત્યાં વધારે આપો. નાગપુરમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશને એવું કહ્યું કે 7 દિવસ માટે નાગપુરને લોકડાઉન કરો અને અમને સોંપી દો, અમે નાગપુરના તમામ વ્યક્તિને વેક્સિનેટ કરી નાખશું. એટલે તમારું નાગપુરનું સંક્રમણ અટકી જશે. આને રિગ વેક્સિનેશન કહેવામાં આવે છે. આપણે પહેલા વાત તે પ્રમાણે અત્યારે ગુજરાતમાં પણ આપણે અમદાવાદ, બરોડા, સુરત અને રાજકોટ આ 4 જગ્યાએ ભયંકર સંક્રમણ છે. 600, 300 કેસ આવી રહ્યા છે. તો આ 4 સિટીમાં આપણે લિમિટ કાઢી નાખીએ 45 વર્ષની, 18 વર્ષથી ઉપરના તમામ લોકોને વેક્સિનેટ કરી દઈએ. જેટલા બને એટલાને વેક્સિનેટ કરીએ એટલે શું થશે કે અહીંથી સંક્રમણ ફેલાતું અટકશે. અને એના માટે આપણે ઇન્ટરસિટી, ઇન્ટરસ્ટેટ ટ્રાન્સપોર્ટ પણ હમણાં ટેમ્પરરી થોડું હોલ્ડ પર લઈ જવું જોઈએ. કદાચ ધંધા રોજગારને અસર પડશે. આપણા પ્રધાનમંત્રી શરૂઆતમાં કહ્યું હતું કે જાન હે તો જહાન હે, પછી જાન ઓર જહાન બી, પણ ફરી પાછા આપણે રિવર્સ જઈ રહ્યા છીએ. હવે જાન હે જહાન હે ચાલે એવું નથી. અત્યારે જાન પહેલા મહત્વનું છે, પછી જહાન આવશે. એટલે આપણે વેક્સિનેશનને આ રીતે આપણે અલગ-અલગ ફેઝમાં અલગ-અલગ જગ્યાએ અલગ રીતે આપીએ. કારણ કે મધ્યપ્રદેશમાં કોઈ જગ્યાએ સંક્રમણ છે ત્યાં એને એ પોકેટમાં વધારે આપીએ, બીજી જગ્યાએ ઓછું આપીએ. એટલે એ વેક્સિનેશનના શેડ્યુલમાં થોડો ચેન્જ કરવાની જરૂર છે. બિલકુલ, ખૂબ જ સરસ જાણકારી આપી ડોક્ટર સાહેબ. એક નાનકડો બ્રેક લઈ લઈએ મિત્રો અને બ્રેક બાદ પણ ચર્ચા આપણે ચાલુ રાખીએ છીએ. એક નાનકડા બ્રેક બાદ વેલકમ બેક દર્શક મિત્રો. ત્રણેય ડોક્ટર આપણી સાથે જોડાયેલા છે. મહેશ્વરી સાહેબ, ટૂંકમાં આનો જવાબ આપજો. આપણે પબ્લિક હેલ્થની વાત કરતા હતા આગળ, તો એને લઈને આપનું શું સજેશન છે? આપણે પબ્લિક હેલ્થમાં સૌથી વધારે જરૂરિયાત છે ને રિસર્ચની છે. આપણા દેશમાં રિસર્ચ ખૂબ ઓછું થાય છે. તમે જુઓ, આપણે બ્રિટનનો વાયરસ કહીએ છીએ, આફ્રિકાનો વાયરસ કહીએ છીએ, બ્રાઝિલનો વાયરસ કહીએ, તમે જો સાંભળ્યો ભારતનો વાયરસ. એનું કારણ છે કે આપણે ત્યાં રિસર્ચ લેબોરેટરી ઓછી છે. ટોટલ દેશમાં ફક્ત 10 જ સિક્વન્સિંગ લેબોરેટરી છે. અને આજે મેં રિપોર્ટ વાંચ્યો છાપામાં કે બધી ભેગી થઈને મહિનાના ખાલી 3000 ટેસ્ટ કરી શકે એમ છે. હવે 3000 કશું ના કહેવાય. જ્યારે આપણી સરકાર, ભારત સરકારે ડિક્લેર કર્યું કે જેટલા બી કેસ આવે એનું 5% સિક્વન્સિંગ કરો.
આ સિક્વન્સિંગ કેવી વસ્તુ છે કે આખા જીનનું સ્ટ્રક્ચર તમે દોરી નાખો એટલે એના પછી તમને ખબર પડી જાય કે જીનમાં કયા ચેન્જીસ આપણે જે મ્યુટેશન ને વેરિયન્ટ કહે છે ને એમાંથી જ ખબર પડે. તો એના માટેની રિસર્ચ લેબોરેટરીઓ આપણે ખોલવાની જરૂર છે. આવા કોઈ પણ ટાઈપના પેન્ડેમિક આવતા હોય તો એને કઈ રીતે ખાળી શકાય, કઈ રીતે એને રોકી શકાય, એમાં કઈ રીતે મૃત્યુદર ઘટાડી શકાય, કઈ રીતે હોસ્પિટલનો ખર્ચો બચાવી શકાય, એના માટે આપણે સારા સારા સેન્ટરો ઉભા કરવા પડશે, રિસર્ચને પ્રાધાન્ય આપવું પડશે. રિસર્ચમાં જે લોકો જાય છે એને સારી ફેસિલિટી આપવી પડશે. આજે કેવું છે કે રિસર્ચમાં જે જાય એ પ્રેક્ટિસિંગ ડોક્ટર કરતા પાંચમા ભાગનું કપાય તો એ કોઈને રિસર્ચમાં જવાનો ઇન્ટરેસ્ટ નહીં થાય. એટલે રિસર્ચ વાળાને તમે એને સ્કોલર તરીકે નવાજો, એ લોકોને પ્રોત્સાહન આપો, સારી સેલરી આપો અને એમને બીજા એવોર્ડ આપો. આપણે તો તમે જુઓ પદ્મશ્રી ને પદ્મભૂષણ ને બધું તમે જોશો તો ક્રિકેટરોને મળશે, ફિલ્મ સ્ટારોને મળશે, આ બધાને મળશે. તમે ડોક્ટર રિસર્ચ જોયા કોઈ દિવસ? એ લોકોને એ આપો, તમને પ્રોત્સાહન મળશે કે ના હું રિસર્ચમાં છું. ઠીક છે ગુપ્તા સાહેબ, તો હવે જાણકારી એ મેળવવી છે કે જે નવો સ્ટ્રેન છે એ ગંભીર છે કે જે પહેલાનો જે સ્ટ્રેન હતો એ ગંભીર હતો? એકચ્યુઅલી બંને સ્ટ્રેન ગંભીર હતા. તમે એ મેથેમેટિક્સ પ્રમાણે જોવા જશો તો બહુ બેટર રીતે સમજી શકશો. ફર્સ્ટ સ્ટ્રેન જ્યારે આવ્યો હતો ત્યારે પહેલા તો ગંભીર એટલા માટે હતો કે એક તો એના વિશે કશી જાણકારી હતી નહીં કોઈને. બિલકુલ. એટલે એની ટ્રીટમેન્ટ શું આપવી, એની ટ્રીટમેન્ટ શું ના આપવી, કોને દાખલ કરવા, કોને દાખલ ના કરવા, કોને શું દવા આપવી, એ ખબર જ નહોતી. એટલે એની ગંભીરતા એના કારણે ખાસી વધારે પડતી વધી ગઈ હતી. પછી વચ્ચોવચ્ચ એવું બી થયેલું કે જ્યારે અનનેસેસરી ઇન્જેક્શનો ગયા હતા. મને યાદ છે આપણે લાસ્ટ ટાઈમ 6-8 મહિના પહેલા ટોસિલિઝિમેબ ઉપર ચલાવ્યું હતું અને એ હવે સાયન્ટિફિક એક્સપર્ટ્સ બી માને છે કે એનું મિસયુઝના કારણે બી ઘણી બધી મૃત્યુઓ થયેલી. એટલે એના કારણે એ ગંભીર થયેલો. એટલે અત્યારનો જે સ્ટ્રેન છે એ ગંભીર મેં કીધું એ પ્રમાણે એટલા માટે કે એની ઇન્ફેક્ટિવિટી રેટ વધારે છે. અમે ત્રણેય જણાએ કીધું અને ઘણા બધા તમને કહેશે કે ઇન્ફેક્ટિવિટી રેટ વધારે એટલે એનું સંક્રમણ વધારે છે પણ કદાચ એની સિવિયરિટી ઓછી છે. પણ તમે સમજો એનું જે ટોટલ પર્સન્ટેજ ઓફ ડેથ છે 1.8 to 2% જે ડેથ રેટ છે એ હજી એવો ને એવો જ અકબંધ છે. એટલે 100 પેશન્ટ પહેલા થતા હતા એમાં 2 જણા એક્સપાયર થતા હતા. હવે અત્યારે જો લાખ પેશન્ટો થવાના હોય સંક્રમણ વધારે હોવાના કારણે તો 2% પ્રમાણે તમારી ડેથ રેટ બી તમને વધારે જ દેખાશે. એટલે એ રીતે બંને ગંભીર છે. ઓકે. બીજી ગંભીરતા આ વાયરસની એટલા માટે વધારે છે, મેં આના પહેલા કીધું એ પ્રમાણે એક સંક્રમણ બહુ વધારે છે એટલે વડીલોને થશે જેને જૂના રોગો છે એટલે એમને તો તમારે મોર્બિડિટી અને મોર્ટાલિટી થવાની જ છે ભલે ને વાયરસ કેમ એની ઓછી સિવિયરિટી હોય. ત્રીજી વસ્તુ આની ગંભીરતા એટલા માટે બી વધારે છે કે હવે બાળકોમાં થવા લાગ્યું છે. બાળકોમાં થાય એટલે એ તમારા ઘરમાં રેપિડલી ફેલાય. આજે વડીલ હોય કે અડલ્ટ હોય ને તમે એને ઘરમાં એક રૂમમાં પૂરી શકો, એને એક રૂમમાં બંધ કરી શકો, એક રૂમમાં આઇસોલેટ કરી શકો. બાળકની અંદર એટલીસ્ટ એક પેરેન્ટ એના જોડે રહેવાનું કે કદાચ બંને પેરેન્ટ એના જોડે રહેવાના એટલે એનાથી સંક્રમણ ફેમિલીમાં રેપિડલી ફેલાય. એક વસ્તુ અત્યારે બાળકોની અંદર આપણને સિવિયરિટી જોવા નથી મળી રહી પણ બાળકોની અંદર બી થવા લાગ્યું છે એટલે બી આ વધારે ગંભીર થઈ ગયો છે. ઉર્વેશ સર, જે પ્રમાણે અગાઉ પણ આપણે બ્રેકમાં વાત થઈ કે જે પ્રમાણેની તીવ્રતા હોય એ પ્રમાણેની દવા લખી આપવી જોઈએ દર્દીને, કારણ કે ઘણી બધી જગ્યાએ ઘણી બધી વાર જાણકારીના અભાવે નાના સેન્ટરો પર બધાને કોમન દવા આપી દેવામાં આવે છે. તીવ્રતા પ્રમાણે જ દવા આપવાની હોય છે. આના પ્રમાણે આપણે જે એકવાર આરટીપીસીઆર ડાયગ્નોસિસ થયો એટલે અમુક દવાઓ ચાલુ જ કરી નાખવાની એવો નિયમ નથી હોતો. એની ગંભીરતા એને ક્લિનિકલી એક્ઝામિન કરી અને એના બીજા લેબોરેટરી પેરામીટર્સ જેવી રીતે કે આપણે સીબીસી છે, સીઆરપી છે, ડી ડાયમર છે અથવા તો એલડીએચ, ફેરિટીન આવા ઇન્વેસ્ટિગેશન્સ કરાયા પછી એને જરૂર પડે તો ગંભીર સ્વરૂપે તો ઇન્ટરલ્યુકિન 6 કરાવે છે અને એ અલગ અલગ તીવ્રતા પ્રમાણે કાં તો એને એડમિટ કરીને રેમડેસિવિર આપવી પડે, જરૂર પડે તો સ્ટીરોઇડ્સ છે અથવા તો ટોસિલિઝુમેબ તો એઝ એટ અ લાસ્ટ સ્ટેજ હોય એ પ્રમાણેની અલગ પ્રકારની ટ્રીટમેન્ટ ઓપ્શન્સ વિચારવામાં આવતા હોય છે. જયેશભાઈ, હું તમને જો 2 મિનિટ પરમિટ કરો તો પબ્લિક હેલ્થની જે વાત કરી હતી એના પર સાહેબે કીધું હું થોડું આગળ વધારવા માંગીશ કે માઇક્રોબાયોલોજી લેબોરેટરી જે આપણે કહી શકાય કે આ વખતે એમણે જોયું કે પબ્લિક હેલ્થમાં માઇક્રોબાયોલોજી લેબોરેટરીનો બહુ જ મોટો ફાળો હોય છે. આની પહેલા જેટલા પણ પેન્ડેમિક થયા, પહેલા સ્વાઇન ફ્લૂ તમે જુઓ તો તે વખતે આરટીપીસીઆર જે મેક્સિમમ લોડ હતો એ મેડિકલ કોલેજની જે લેબોરેટરી હોય કે સપોઝ કે બીજે મેડિકલ કોલેજ છે તો એમણે કેટલું બધું વર્ક કર્યું, સ્વાઇન ફ્લૂમાં કેટલું વર્ક કર્યું, પછી ઝીકા વાયરસ આવ્યો અને આટલું બધું થયા પછી જ્યારે કોરોના આવ્યો ત્યારે ગવર્મેન્ટને ખ્યાલ આવ્યો કે ના આરટીપીસીઆરની કેટલી જરૂર છે. એટલા માટે હવે એમણે જઈને પહેલા તો કંઈક 5-7 જ મેડિકલ કોલેજમાં આરટીપીસીઆરની ફેસિલિટી હતી. હવે જઈને એમણે દરેક મેડિકલ કોલેજના માઇક્રોબાયોલોજી વિભાગમાં આરટીપીસીઆરની ફેસિલિટી ડેવલપ કરવાનું કમ્પલ્સન કર્યું અને દરેક જગ્યાએ આરટીપીસીઆર આપણે ડેવલપ કરી શકીએ છીએ. અને જે તમે છેલ્લા આ જે વર્ષ દરમિયાન જુઓ તો દરેક મેડિકલ કોલેજના જે માઇક્રોબાયોલોજી વિભાગ છે, ઇવન પ્રાઇવેટ સેટઅપમાં પણ માઇક્રોબાયોલોજીસ્ટે દિવસ રાત કામ કરવું પડ્યું છે. ટેકનિશિયનો ત્યાં આગળ કોઈ ક્વોરન્ટાઇન ટાઈમ નહીં કે કોઈ ક્વોરન્ટાઇન પીરિયડની રજા નહીં, એ લોકો કામ કરવું પડ્યું છે. કેમ એવું કરવું પડ્યું? કારણ કે માઇક્રોબાયોલોજી લેબોરેટરીને જે રીતે એડવાન્સ કરવી પડતી હતી કે જે એડવાન્સ ટેકનોલોજી છે જે હજુ આપણે ત્યાં કદાચ ગુજરાતમાં છે જ નહીં,
કોબાસ જેવા મશીન કે જેની એક સાથે તમે હજારો માત્રામાં ટેસ્ટ કરી શકો, હજુ આપણી પાસે નથી. એ ખરેખર જરૂરિયાત છે પબ્લિક હેલ્થ ડેવલપ કરવા માટે. પ્રોપર માઇક્રોબાયોલોજી લેબોરેટરીને સ્ટાફની દ્રષ્ટિએ અને ઇક્વિપમેન્ટની દ્રષ્ટિએ પણ ઇમ્પ્રુવ કરવાની જરૂર છે. એ ખરેખર અત્યારની નીડ છે. બિલકુલ. તો ટૂંકમાં દર્શક મિત્રો, આપનું ધ્યાન રાખજો, આપના પરિવારનું ધ્યાન રાખજો, કારણ કે ગુપ્તા સાહેબે હમણાં જેમ કહ્યું એ પ્રમાણે નાના બાળકોની અંદર પણ સંક્રમણ દિવસે ને દિવસે વધી રહ્યું છે, તો થોડીક સાવચેતી રાખવાની આપણે જરૂર છે. ડોક્ટર મુકેશ મહેશ્વરી, ડોક્ટર યોગેશ ગુપ્તા અને ડોક્ટર ઉર્વેશ શાહ, આપ તમામ મારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. દોસ્તો, આગળ દિવસભરના તમામ મહત્વના જોતા રહો સમાચાર. વીટીવી ન્યૂઝ પર રજા આપશો. નમસ્કાર.